મારીચે ભગવાનને જોયા, આંખોથી આંખ મળી, અને એ જ સમયે પોતાનું આખું જીવન ચરિત્ર બદલાઈ ગયું. એ મારીચ સુધરી ગયો, મારીચ બદલાઈ ગયો આખું. એને સુબાહુને રોકે છે, પણ સુબાહુ ન રોકાયો. અને અંતે જ્યારે સુબાહુ જ્યારે બાધા નાખવા જાય છે, તો ભગવાને એક બાણ માર્યું અને સરસંધાન કરી બાણને મારવાને લઈ અને સુબાહુને ક્યાંનો ક્યાંય દરિયા કિનારે દૂર ફેંક્યો છે. મારીચની મતિ બદલાઈ ગઈ ભગવાનને જોયા પછી. અને આમ પણ ભગવાનને જોઈને પછી આપણે શાના રહી શકીએ સાહેબ? અમુક મંદિરોમાં જઈએ એટલે ભગવાનની મૂર્તિ જોઈએ ને ત્યાં આપણું હૃદય અતિશય પ્રસન્નતા અનુભવે. કારણ એ મૂર્તિમાં એટલું લાવણ્ય સભર રૂપ હોય, એ જોઈ અને આપણું મન હરખાઈ જાય સાહેબ, મન ભરાઈ જાય. શું મૂર્તિ છે, હમણાં બોલશે, હમણાં બોલશે, આવો ભાવ થાય. અને ભાવ હોય ને તો મૂર્તિ બોલે, ભાવ હોય તો નિર્જીવ વસ્તુ પણ બોલે, પણ તમારો ભાવ હોવો જોઈએ સાહેબ. કદાચ જીવ હોય અને એ વસ્તુ બોલે ને તો એ તો માની લે, ચલો કદાચ જીભ છે, જીવ છે, બોલી જાય. પણ જેને જીભ નથી, જેમાં જીવ નથી, એ પણ બોલે છે. મહારાષ્ટ્રના જનાબાઈ છાણ ભેગું કરી અને છાણા થાપે. એમાં એક વખતના સમયે છાણા થાપ્યા અને એને સુકવવા મૂક્યા છે, અને ત્યાંથી કોઈક માણસ એ છાણાઓને ચોરી જાય છે. એટલે જનાબાઈ આવી અને મહારાષ્ટ્રના મહારાજને ફરિયાદ કરી, મહારાજ મારા છાણા કોઈક ચોરી ગયું છે, મારા છાણા મને લાવી આપો. મહારાષ્ટ્રના એ મહારાજે સૈનિકોને બોલાવ્યા, સિપાહીઓને બોલાવ્યા, મંત્રીને બોલાવ્યા. કહે છે કે આ જનાબાઈના છાણા કોઈ ચોરી ગયું છે, એને એના છાણા લઈ આવી આપો. અને જનાબાઈએ દાવો કર્યો તો મને મારા છાણા જોઈએ. સૈનિકો કહે છે મહારાજ તમે એમ કહો છો આના છાણા ગોતી આપો, પણ તમે વિચાર તો કરો, છાણા એક જ સરખા હોય, અરે એક સરખા હોય તો એને બીજા લઈને આપી દો. જનાબાઈ આ વાત સાંભળે એટલે જનાબાઈ કીધું મહારાજ મારે બીજા કોઈના છાણા નહીં હો, મારે તો મારા જ ચોરાયેલા છાણા જોઈએ છે. અરે જનાબાઈ છાણા તો એક સરખા હોય, તમારા છાણાને ક્યાં ગોતવા જવા? અને ત્યારે મહારાષ્ટ્રના જનાબાઈ એટલું બોલ્યા છે મહારાજ માણા છાણા ગોતવા હોય ને તો એને એક મોટામાં મોટી નિશાની છે, જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે ને એ છાણા મારા. અને મહાપુરુષો અને સંતો કહેતા ગયા છે અને લખ્યું છે કે મહારાષ્ટ્રની જનાબાઈના હાથથી થાપેલા છાણા પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા છે. માત્ર માણસનો ભાવ જોઈએ, ભાવ વગર તમને સત પ્રાપ્ત ન થાય. એટલે ભગવાન ગીતાજીમાં કહે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ભાવ વગર તમને સત ન મળે. સત એટલે ઈશ્વર, પરમાત્માની ઝાંખી ન થાય. પરમાત્માની ઝાંખી કરી હોય તો તમારે એનામાં ભાવ રાખવો, એનામાં દ્રઢ ભરોસો રાખવો પડે, દ્રઢ વિશ્વાસ રાખવો પડે. ઈશ્વરના તત્વની અંદર, ઈશ્વર તત્વમાં તમને ભરોસો હોવો જોઈએ. મારીચ આખું બદલાઈ ગયો ભગવાનની મૂર્તિ જોઈને સાહેબ, ભગવાનનું રૂપ જોઈ અને મારીચ બદલાઈ ગયો. સુબાહુ ગયો, કારણ કે સુબાહુને ભગવાને માર્યો છે. ત્યારબાદ યજ્ઞ, વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાયો. થોડો સમય થયો એટલે જનકપુરની અંદર, મિથિલાની અંદર રાજા જનકે પોતાની દીકરી જાનકી માં સીતાનું સ્વયંવર રચે છે. હવે સ્વયંવર યજ્ઞ રચ્યો છે અને એ સ્વયંવર યજ્ઞમાં તમામ અનેક રાજવીઓને આમંત્રણ મળ્યા છે. હવે વિશ્વામિત્ર મહારાજને પણ ત્યાં લઈને જવા છે. વિશ્વામિત્ર મહારાજને થયું મારે રામ અને લક્ષ્મણને લઈ જવા છે. હવે રામ અને લક્ષ્મણને એમ કહે કે ચાલો આપણે સ્વયંવરમાં જવું છે, તો કદાચ હજી મર્યાદાની મૂર્તિ છે, ના પાડી દે. ભલે ક્ષત્રિયો છે છતાં પણ આ તો મર્યાદાની મૂર્તિ છે, બનવા સંજોગ છે, કદાચ રામ ના પાડે. એટલે વિશ્વામિત્ર મહારાજે સીધું ન કીધું કે આપણે સ્વયંવરમાં જવું છે, પણ વિશ્વામિત્ર મહારાજે પોતાના શબ્દોનો ઉપયોગ કર્યો, બુદ્ધિનો ઉપયોગ કરીને કહે છે રામ, જેમ તમે મારા યજ્ઞનું રક્ષણ કર્યું ને એમ જ તમે જનકપુરમાં
મિથિલાની અંદર રાજા જનક સ્વયંવર યજ્ઞ કરે છે. આ સ્વયંવર યજ્ઞનું રક્ષણ તમે કરો. રામ અને લક્ષ્મણ બે ભાઈઓ જવા માટે તૈયાર થયા છે. બે ભાઈઓ જાય છે અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ, રામ, લક્ષ્મણ આ ત્રણેય માર્ગમાં ચાલ્યા જાય અને માર્ગની અંદર બરાબર એક મોટી પથ્થરની શિલા દેખાડી છે. મોટી પથ્થરની શિલાને જોઈ રામજીએ પ્રશ્ન કર્યો, બાપજી આ માર્ગની અંદર આ પથ્થરની શિલા આ શું છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ એ તમારી રાહ જુએ છે. એ તમારા રાહની અંદર છે. બાપજી મારી રાહ? શા માટે મારી રાહ? અરે રામ, આ પથ્થરની શિલા એ ગૌતમ નારી અહલ્યા છે અને અહલ્યાને શાપ મળવાને લઈ પથ્થર બન્યા છે, પણ એનો ઉદ્ધાર કરવાનો સમય હવે તમારા હાથમાં છે. કારણ એમને ઉદ્ધાર કરવાના સમયે પ્રશ્ન કર્યો હતો ત્યારે કહ્યું હતું કે જ્યારે રામનો અવતાર થશે અને રામ જ્યારે નીકળશે આ માર્ગમાં અને એના ચરણની અંદર તમને સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આજે અહલ્યાનો ઉદ્ધાર કરો રામ, અને ચરણનો સ્પર્શ કરાવો, અને ચરણ સ્પર્શ આપો. એક મહાપુરુષ એવું લખે છે, મેં વાંચ્યું છે, રામને એમ કહેવામાં આવ્યું કે આ પથ્થરની શિલા એક સ્ત્રી છે અને તમે એને પગ અડાડો. રામે સ્પષ્ટ ના પાડી, બાપજી અમે ક્ષત્રિયના સંતાન છીએ અને અમારે ક્ષત્રિયનો ધર્મ છે સ્ત્રીની રક્ષા કરવી, અમારાથી સ્ત્રીઓને પગ ન અડાડાય, અમે તો ક્ષત્રિયના સંતાન છીએ. તો પછી એમાંથી અહલ્યા બેઠા કેમ થયા? એક મહાપુરુષે પોતાનું મંતવ્ય આપ્યું છે કે રામે પગ ઉપાડ્યો ને, એ પગ ઉપાડતાની સાથે જ પગના તળિયામાં જે રજ હતી એ રજ ઉડી અને પથ્થરની શિલા ઉપર પડી અને એમાંથી અહલ્યા બેઠા થયા છે. હજી પગ અડાડવાનો સમય આવ્યો જ નહીં. ભગવાનના ચરણની રજ મળે અને માણસનું ભાગ્ય સુધરી જાય. ભગવાનના ચરણની રજ મળે. હું વારંવાર કહેતો રહું છું, ક્યારેય પણ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ ધર્મસભામાં ગયા હોઈએ, કોઈ કથાઓમાં ગયા હોઈએ, કદાચ કોઈ મહાપુરુષો ત્યાં પધાર્યા હોય અને મહાપુરુષોના ચરણારવિંદને સ્પર્શ કરવાનો સમય ન મળે, કદાચ અવસર ન મળે તો નિરાશ ન થશો. પણ જે માર્ગમાંથી મહાપુરુષો ચાલ્યા છે, સંતો ચાલ્યા છે, એ માર્ગમાંથી સંતોના ચરણારવિંદ જ્યાં પડ્યા છે ને, એ ચરણારવિંદની માટી લઈ, એ રજ લઈ અને તમારા મસ્તકમાં પધરાવશો ને તો પણ તમારું ભાગ્ય સુધરી જશે. પણ આપણને તો એક જ હામ હોય કે સંતોના પગને અડવા મળે અને સંતો આપણને હાથ અડાડી દે એટલે આપણું કલ્યાણ થઈ જાય. પણ મહાપુરુષો કહે છે કદાચ સંતોને સ્પર્શ કરવાનો સમય મળે નહીં, અવસર ન મળે તો મૂંઝાવું નહીં. જે માર્ગ ઉપરથી ચાલેલા સંતો છે એ માર્ગની રજને તમારા મસ્તક ઉપર પધરાવો, જેથી કરી તમારું ભાગ્ય બદલે. એટલે તો પુષ્ટિ સંપ્રદાય કહે છે, બહુ સરસ પદનું પદ છે, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए,
સચ કહેતા હું શ્યામા તકદીર બદલ कहता हूँ श्यामा राधे तेरे चरणों की रज धूल जो मिल जाए सच कहता हूँ श्यामा तकदीर बदल जाए। આખું ભાગ્ય બદલી જાય। મન ગમે તેવું ચંચળ હોય સાહેબ, પણ એકવાર મસ્તકમાં જ્યારે આ રજ પડે એટલે મન શાંત બની જાય અને અંતમાં તો એક જ વાત થાય, એક જ ઈચ્છા જાગે, એક જ મહેચ્છા રહે કે મારો અંત સમય હોય ત્યારે મારું જીવન તમારામાં હોય સાહેબ, મારું મન તમારામાં હોય। રાધે ઇસ જીવન કી જીવન કી ભલ્યામાંથી એ અમે સત્ય કહીએ સાહેબ, અમારું ભાગ્ય સુધરી જાય। અને એ સમય ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલી રજ અહલ્યા ઉપર પડે ને અહલ્યા એમાંથી એ પથ્થરમાંથી અહલ્યા બેઠા થયા છે। એ કથા રામચરિત માનસની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, ત્યારબાદ ત્યાંથી આગળ ગયા છે। પણ આ કથાનો મૂળ હેતુ તો કહે છે આ જગતની આ જીવનની સાચી શાંતિ ભગવાનના ચરણારવિંદમાં છે, ભગવાનના ચરણોમાં છે। અને આમ પણ તમે જ્યાં પણ જાઓ દોડી દોડીને થાકી જાઓ, અંતે જ્યારે ભગવાન પાસે જાઓ, ભગવાનના મંદિરમાં જાઓ, ભગવાનની મૂર્તિ સામે જાઓ ત્યારે તમને શાંતિની અનુભૂતિ થાય છે। આપણે મંદિરમાં જઈએ એટલે આપણું મન શાંતિની અનુભૂતિ કરતું હોય સાહેબ, પરમ શાંતિને પામે। આવી કથાઓમાં જઈએ તો આપણું મન પરમ શાંતિઓને પામે છે। શા માટે? અહીંયા વિચારો સ્તબ્ધ થઈ જાય છે। જેમ તમે ભગવાનની નજીક આવતા જશો એમ તમારા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા જ રીપુઓ તમારાથી દૂર થતા જશે અને અંતમાં આ 7 વસ્તુઓ દૂર જાય એટલે તમારા જીવનની અંદર પરમ શાંતિનો અનુભવ થાય। આ કથાના પંડાલની અંદર, આ કથાના મંડપની અંદર તમને જે આનંદ આવે એ આનંદ તમને બીજા આનંદ કથાની બહાર ના આવે સાહેબ, એ આનંદ અહીંયા મળે છે। આગળની કથા કો પણ આ બળી ગયું છે એટલે આની જગ્યાએ બીજું કંઈક મૂકો, હવે હું બળી જાય। ગમે ત્યાંથી બીજું મૂકો ને, વાંધો નહીં, પંખો હોય તો પંખો મૂકી દો, હાલ છે। ખાલી આમ મનને થાય ને ચાલુ છે એટલું હાલે। આ છે ને આ બળી ગયું, આમાંથી એમાં પેલો સુગંધી આવે છે એટલે એને લેતો જવાય। 2 મિનિટ માટે આ લોકો બદલાઈ લે ને ત્યાં સુધી હરે રામ 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 સીતા રામ રામ રામ। આ કોણ છે આ બે? અને અંતમાં વિશ્વામિત્ર કિલ્લાની અંદર પ્રવેશ થયો। રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈને ફરી પાછા આગળ ચાલ્યા છે। મિથિલાની અંદર પ્રવેશ થયો અને રાજા જનકના દરબારમાં જાય છે। જનક મહારાજે વિશ્વામિત્ર મહારાજ અને આ રામ અને લક્ષ્મણ બે ભાઈઓની સ્વાગત કર્યું અને અંતમાં વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ કોઈ ઋષિકુમારો છે, કોઈ રાજકુમારો છે કે કોઈ ભગવાનનો અવતાર છે? આ કોણ છે? આ બે ભાઈઓ, આ બે યુવાનો કોણ છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રાજા તું તો બહુ જ્ઞાની છો, સુખદેવજી મહારાજનો એક ગુરુ છો, એને જ્ઞાન આપનારો છો, તો તું જ ઓળખી લે ને આ કોણ છે? અને ત્યારે જનક બોલ્યા છે, બાપજી એટલા માટે જ આપને પ્રશ્ન કર્યો છે આ કોણ છે, કારણ મારું મન અને મારી આંખો જેમાં ખેંચાય એ માત્ર ઈશ્વર તત્વ સિવાય કોઈ મારું મન કોઈનામાં લોભાય નહીં, અને આજ મારું મન આ બે બાળકોમાં લોભાય છે, તો શું આ ઈશ્વર છે? આ તત્વ પરમાત્મા છે? અને એ સમયે
વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે કે રાજા, આ તો તારો ભાવ એવો છે ને એટલે તને પરમાત્મા દેખાય છે. તારો ભાવ છે એટલે પરમાત્મા દેખાય. બાકી તો એ જ અયોધ્યાના એ રાજા દશરથ અને એના બે દીકરા રામ અને લક્ષ્મણ છે. આ બીજું કોઈ નથી. આગતા સ્વાગતા કરીને ત્યારબાદ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજને બાજુમાં એક વાડી છે, વાડીમાં ઉતારો દેવાયો છે. અહીંયા એક પ્રસંગ બહુ મહત્વનો છે, આપણે વર્તમાન સમયમાં બહુ ઉપયોગી પ્રસંગ છે આ. એટલે આ પ્રસંગ મારે આપને કહેવો છે. જ્યારે વાડીની અંદર ઉતારો અપાયો છે, દિવસનો કાળ સંપન્ન થયો, રાત્રિનો સમય આવ્યો અને એ રાત્રિના સમયે વિશ્વામિત્ર મહારાજ ભોજન કરી પરવારીને જ્યાં પોતે સુવે છે, એ સુતા છે ને એ સમયે બરાબર ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે, ગુરુના ચરણની સેવા કરે છે. અને જ્યારે ચરણની સેવા કરે છે, વિશ્વામિત્ર મહારાજ નિંદ્રાને આધીન થયા. હવે રામજી પોતે પોતાની પથારીમાં સુવા જાય છે. અહીંયા બે ભાઈઓ વચ્ચેનો મારે પ્રેમ કહેવો છે. આ કળિયુગમાં થોડા દિવસ થાય અને બે ભાઈઓ અલગ થઈ જાય છે ને, મારે તમને આ વાત અહીંયા એટલા માટે પ્રસંગ લઈ આવ્યો છું, એટલા માટે મારે પ્રસંગ કહેવો છે. બરાબર જ્યારે રામજી સુવા માટે ગયા, પથારીમાં સુતા છે અને એ સમયે રામજીના ચરણની સેવા લક્ષ્મણજી મહારાજ કરે છે. લક્ષ્મણ એના પગ દબાવે છે. જ્યારે લક્ષ્મણજી મહારાજ પગ દબાવે છે, રામજી પોતાના હાથનો તકિયો કરીને સુતા છે, આંખો બંધ છે અને એ સમયે પગની સેવા કરતા સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. અશ્રુના બિંદ પડ્યા. એ અશ્રુના બિંદને લઈ અને બરાબર ભગવાન રામના પગ ઉપર જ્યાં બિંદુ પડે છે એટલે એકદમ ઝબકીને જ્યાં જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે. રામજી એકદમ પથારીમાં બેઠા થયા અને લક્ષ્મણના હાથ પકડીને કહે છે, લખન શું થયું ભાઈ, કેમ રડે છે તું, શા માટે રડે છે? માની યાદ આવી કે અયોધ્યા યાદ આવ્યું? શું થયું તને? શેષ અવતાર લક્ષ્મણ જવાબ આપે છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારા ભાઈ રામ મારી હારે હોય ને, મારી સાથે હોય, ત્યાં સુધી મને ન મારી માં યાદ આવે, ન મને મારું અયોધ્યા યાદ આવે. કારણ મારા ભાઈનો પ્રેમ છે ત્યાં સુધી આ દુનિયામાં કોઈ વ્યક્તિ મને ન રડાવી શકે સાહેબ. કોઈની યાદ ન સતાવે મને. તો તારી આંખમાં અશ્રુ શા છે? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે, એકમાત્ર ચિંતા મને રડાવે છે કે કાલ સવારે કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે ને, તો જે પગની હું સેવા કરું છું ને એ સેવા મારા હાથમાંથી જુટવાઈ જશે અને સેવા જુટવાઈ જશે ને તો મારું મન શાંતિની અનુભૂતિ નહીં કરે, મારું મન શાંત નહીં રહે. એટલા માટે મને દુઃખ થાય છે કે કાલ કદાચ મારા ભાભી આવશે તો મારા હાથમાંથી સેવા જુટવાઈ જશે. ભગવાન રામ કહે છે, અરે લક્ષ્મણ, એક વાત યાદ રાખો કે કાલ કદાચ મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા લક્ષ્મણ તું કરીશ. અને કદાચ સાંભળી લે, આ વાત તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને કોઈ દિવસ નહીં છોડું, તને નહીં છોડું. ભગવાન રામે પણ કહીને ગયા છે કે સમયમાં કદાચ જીવનમાં ક્યારેક પણ એવું બને ને તો પત્નીને છોડવી પડે તો છોડી દેવી, પણ સગા ભાઈને ક્યારેય ન છોડવો. પણ અત્યારે તો સમય આવ્યો છે ને, પત્ની બે શબ્દો ભાઈ વિશે આપણા કાનમાં નાખે એટલે તરત જ આપણે આપણા ભાઈથી અબોલા થઈ જાય. સગો ભાઈ સગા ભાઈને બોલાવતો બંધ થઈ જાય. અત્યારે સમય આવ્યો સાહેબ, સગા ભાઈની સલાહ ન લે, હાળાની સલાહ લેવા જાય. સાળો વધારે નજીક આવ્યો. પણ ભગવાન રામ કહે છે કે જિંદગીમાં જો
સમય આવે, આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો, પણ માનો જેનો ભાઈ છે ને સાહેબ, એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે. કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય. આ યાદ રાખજો. જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય. માટે ભાઈને ન છોડશો ક્યારેય, ભાઈઓથી જુદા ન થશો. સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો, સાથે રહેવાના પ્રયત્નો કરો, અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની, તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ. સમાજ તમારામાંથી નોંધ લેશે. રામચરિત માનસ એમ કહે છે, ભેગા રહ્યો. એક માને 2 દીકરા હોય, 3 દીકરા હોય, 4 દીકરા હોય, આ ચારેયના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી, મા બાપને સાથે બેસાડવા, અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાત ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો. આ તમે ચારેય મા બાપની હારે, અમારા કોઈની હારે તમે પ્રેમથી રહ્યો તોય ભલે, અને બાધી બોલીને રહ્યો તોય ભલે. અમે ચારેય ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે ચારેય ક્યારેય નોખા નથી થવાના. તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગ જ છોડી દઉં સાહેબ. તમે મક્કમ બની જાઓ, તમે તટસ્થ બની જાઓ. પણ તમારો જ દોષ હોય છે, પત્ની 2 રૂમમાં આવી અને 2 વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય. 25 વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને 1-2 વર્ષમાં નોખા થઈ જવાનો વારો આવે. આ રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ, 2 દિલને, 2 હૃદયને, 2 માનસને જોડવાની કથા છે. જીવનમાં બહુ ઉપયોગી કથા છે. મહાપુરુષો કહે છે એક ભાગવત અને એક રામકથા. રામચરિત માનસ છે એ પ્રાથમિક શાળા છે અને ભાગવત છે એ હાઈસ્કૂલ છે. રામચરિત માનસ તમને જીવતા શીખડાવે છે અને ભાગવત તમને મરતા શીખડાવે છે. કેમ મરવું, કેવું જીવવું, કોનો આદર અને સત્કાર કરવો, એવી અનેક કથાઓ રામચરિત માનસમાં ભરી છે. આ ગ્રંથ બહુ ઉપયોગી છે આપણને. એક વખત એક મહાત્માજી બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એ ટ્રેનમાં જે ડબ્બામાં જે સીટ ઉપર બેઠા હતા એની સામેની બારીએ એક યુગલ બેઠું છે. નવા લગ્ન થયા છે, પરણેલા છે અને 2 બરાબર ફરવા માટે જાય છે. અને સામે જે મહાત્માજી બેઠા છે એ મહાત્માજી એની મસ્તીમાં હાથની અંદર રામચરિત માનસનો નાનો એવો ગુટકો છે. સામે પતિ પત્ની 2 પ્રેમ પ્રણયની વાતો કરે છે અને એમાં બરાબર પેલા મહાત્માજી જોરથી રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે. રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે અને એ ચોપાઈઓ ગાવામાં મોટેથી ગાય છે. એટલે સાથે નારી છે, સ્ત્રી છે, એટલે અહંકારી હોય અને એમાં હમણાં નવા લગ્ન થયા એટલે હારે જ્યારે પત્ની હોય ત્યારે જરાક કોકને બતાવવું પડે પત્નીને કે મારામાં બળ છે. અને તમે જોજો એવું જ થાય આ વર્તમાન આ કળયુગમાં એવું જ થાય છે. ગાડી લઈને જતા હોય ને જરાક કોઈ કે પાછળથી સિગ્નલ ઉપર ગાડી અડાડે એટલે એવી ત્રાહી નજરે જોવે, એની પત્નીને બતાવે જો મારામાં બળ છે એમ. અહીંયા પત્ની સાથે છે એટલે પેલા મહાત્માજીને કહે છે, એ મહારાજ તમારે ગાવું હોય તો મનમાં ગાવ, આ તમારી ચોપાઈઓ અમારે નથી સાંભળવી, અમને અમારી વાતોમાં ડિસ્ટર્બ થાય છે. મહારાજ મૌન થઈ ગયા, મનમાં વાત હતા. વળી પાછો શું રંગ ચડ્યો અને મહારાજે વળી પાછી ચોપાઈ ગાય, વળી પાછી ચોપાઈ જોરથી ગાવા લાગ્યા. એટલે વળી પાછો પેલો યુવાન બોલે છે, મહારાજ તમને કેટલી વાર ના પાડવી, અને તમારે જો ગાવાનું બંધ ન કરવું હોય તો જાઓ બીજા ડબ્બામાં વયા જાઓ, બીજી જગ્યાએ બેસો. મહારાજ શાંત થઈ ગયા. 2-3 કલાક ટ્રેન ચાલી હતી ને અને એમાં બરાબર એક જગ્યાએ ટ્રેન સ્ટેશન ઉપર આવી અને ઊભી રહી. 5 મિનિટનું ત્યાં હોલ્ટ હશે એટલે ટ્રેન ઊભી રહી. એટલે પતિ પત્નીને હજી આગળ જવું છે એટલે એની જગ્યા ઉપર કોઈ બેસી ન જાય એટલે જગ્યામાંથી એની બેગને મૂકી અને તેઓ નીચે ગયા. એટલે સ્ટોલ ઉપર જરા ખાણીપીણીનો સ્ટોલ હતો, ત્યાં 2 નાસ્તો કરે છે. એ સમય દરમિયાન બરાબર 2 વાતોમાં મશગુલ બની ગયા. એ વાતોમાં ટ્રેન ઉપડી ગઈ, એની ખબર ન રહી અને ટ્રેન ઉપડતી ગઈ. પતિ પત્ની 2 દોડ્યા છે એની ટ્રેન પકડવા માટે, એના ડબ્બામાં જવા માટે 2 દોડ્યા.
જેમ જેમ ઈ દોડતા જાય તેમ તેમ ટ્રેનની સ્પીડ વધતી જાય અને એમાં બરાબર એકદમ દોડી અને પેલો ટ્રેનમાં ચડવાનો સળિયો પકડાયો અને પેલો યુવાન ચડી ગયો, પણ એની પત્નીનો હાથ મુકાઈ ગયો અને પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ. હવે બે બાકડો બન્યો, જોર જોરથી રાડો પાડે, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ, કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ. પેલા મહાત્માજી સાંભળી ગયા, ઈ જરા ઊભા થઈને આવ્યા. હે ભાઈ શું થયું? અરે મહારાજ ટ્રેન ઊભી રાખો મારી પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ, અમે નાસ્તો કરવા ગયા હતા, હું અહીંયા ટ્રેનમાં ચડી ગયો અને ઈ રહી ગઈ. ત્યારે મહાત્માજી હળવેકથી કહે છે, ભાઈ એક વાત કહું? અરે શું વાત કહેશો મહારાજ? અરે સાંભળ તો ખરો. હું જ્યારે રામચરિત માનસની ચોપાઈઓ ગાતો હતો ને, એ ચોપાઈ તે સાંભળી હોત ને તો તારી પત્ની આજ રેલવે સ્ટેશન ઉપર ન હોત. કારણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ને, ત્યારે સરયુ અહીંયા ગંગા નદીના સામે કિનારે જવાનું હતું અને કેવટની નાવ માગીને ત્યારે સૌથી પહેલા રામ નહોતા બેઠા, એને હાથ પકડીને પેલા જાનકીને બેસાડ્યા. જો આ કથા તે સાંભળી હોત તો પેલા ન ચડ્યો, તારી પત્નીને પેલા ચડાવી હોત, તે પેલા તારી પત્નીને બેસાડી હોત. તે રામચરિતનો માણસનો મહિમા બહુ અદ્ભુત છે સાહેબ. અને એ સમયે રામજીએ લક્ષ્મણને સાંત્વના આપી. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને એ સમયે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ એક મહામંચ જે મંડપ રચાયો એ મંડપની અંદર આવ્યા છે. માનસકાર એમ કહે છે, મહાપુરુષો કહે છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એવડી મોટી વ્યવસ્થા કરી હતી રાજા જનકે. મહામંચ રચ્યો અને મંચની મધ્યમાં એક મંચ ઉપર ભગવાન શિવનું ધનુષ્ય પડ્યું છે. એ ભગવાન શિવનું ધનુષ્ય છે. એ સમયે રાજા જનકે ઘોષણા જાહેર કરી. રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર મહારાજ સભામાં આવે અને ઘોષણા જાહેર થઈ કે હે રાજાઓ સાંભળો, જ્યારે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષ્યને લઈ અને એ રમતી હતી. આજ કોઈ શિવના ધનુષ્યને પણછ ચડાવી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન થાય, મારી જાનકીના લગ્ન એની સાથે થાય. અને એ સમયે એક પછી એક રાજાઓ આવે છે, પણ માં જાનકીએ ભવાનીની પ્રાર્થના કરી. માં ભવાનીને પ્રાર્થના કરે છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ જગત જનની દામિની દ્યુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. માં ભવાનીને પ્રાર્થના કરી કે છે, હે માં, આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. અને માં ભવાનીએ ભગવાન શિવને પ્રાર્થના કરી. એટલે શિવજીએ આ દુનિયામાં, આ જગત ઉપર, ધરતી પર જેટલા પણ એના ગણ હતા ને, બધાય ગણને સૂક્ષ્મ રૂપે લાવી અને ધનુષ્ય બાણ ઉપર મૂકી દીધા. અનેક રાજવીઓ આવ્યા, ધનુષ્યને ઉપાડવાના પ્રયત્નો કરે, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં કોઈનાથી. અંતે રાજા જનકથી આ દુઃખ ન જોવાયું અને વિશ્વામિત્ર મહારાજ કહે છે, ઉઠવ રામ ભંજવું ભવભાત. હે રામ ઉભા થાવ
અને આ જનકની અંદર જે પરિતાપ આવ્યો છે, હવે તાપ આવ્યો, એ તાપનો તમે નાશ કરો. કારણ જનક બોલ્યા હતા કે શું આ ધરતીમાં વીર વિહોણી થઈ ગઈ? આ ધરતીમાં હવે ક્ષત્રિયો રહ્યા નહીં? આટલા શબ્દો બોલ્યા ત્યારે રામજીનું લોહી ન ઉકળ્યું, પણ શેષ અવતાર લક્ષ્મણજી ઉભા થઈ ગયા. સાવધાન જનક, એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ શું કરે છે આજે? મોટા ભાઈ, જ્યાં સુધી આ સભાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ બેઠા છે ત્યાં સુધી આ જનકથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી છે? કાં તો તમે એના પ્રશ્નનો જવાબ તમે આપી દો, અને કાં તો મને હમણાં આજ્ઞા આપી દો. હમણાં એને ખબર પડે કે કેટલી તાકાત છે આમાં. શાંત કર્યા, શાંત લક્ષ્મણ. વિશ્વામિત્ર મહારાજની સામે નજર કરીને વિશ્વામિત્ર મહારાજ કહે છે, રામ જાઓ અને હવે તમે તમારું કાર્યને સિદ્ધિ આપો, કાર્યને શાશ્વત કરો. રામજી ઉભા થયા, વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા છે. ત્યારબાદ માં કૌશલ્યાને મનોમન વંદન કર્યા અને અયોધ્યાની ભૂમિને વંદન કર્યા છે. કારણ ભગવાન પણ કહે છે, વેદમાં લખાયું, પુરાણોમાં લખાયું, શાસ્ત્રોમાં લખાયું કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. એક જન્મ દેનારી માં અને એક જે ધરતીમાં આપણો જન્મ થયો છે એ જન્મભૂમિ, આ બે આપણા માટે સ્વર્ગ કરતા પણ વિશેષ છે સાહેબ. આપણી પાસે સ્વર્ગ કરતા પણ વિશેષ છે. માટે ભાઈ જન્મભૂમિ અને જન્મ દેનારી માનું મહાત્મય છે. માને વંદન કર્યા. ત્યારબાદ ધનુષની નજીક ગયા છે અને ધનુષના નજીકમાં જઈ ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ્ય છે એને વંદન કર્યા અને ત્યારબાદ ધનુષ્યને વંદન કર્યા છે. જેને મારે તોડવું છે એને વંદન કર્યા, એને વંદન કર્યા છે. અને ત્યારબાદ માં જાનકી ભવાનીને પ્રાર્થના કરે, માં હવે આ ધનુષ્ય હળવું ફૂલ જેવું થવું જોઈએ અને રામથી ઉપડી જવું જોઈએ. અને એ જ સમયે ભગવાન રામે મધ્યમાંથી ધનુષ્યને પકડ્યું અને ધનુષ્યને પકડવાને લઈ જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડી લે એમ ભગવાન રામે મધ્યમાંથી ધનુષ્યને ઉપાડ્યું. પોતાના જમણા પગના અંગૂઠા નીચે એક પણસનો છેડો પછાડ્યો અને બીજા પણસને નીચે નમાવા જાય અને પણસ ચડાવવા જાય છે ત્યાં મધ્યમાંથી ધનુષ્ય ભાંગ્યું. મહાભયંકર અવાજ થયો અને ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી. ભગવાનનો જય ઘોષ થયો. ધનુષનો ભંગ થયો. માં જાનકીએ વરમાળા પહેરાવી. ત્યાર પછી તો રામચરિત માનસમાં એક કથા છે, પરશુરામજી મહારાજનો પ્રવેશ થાય. લક્ષ્મણ અને પરશુરામનો સંવાદ